નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 7 છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ। તો તેમાં જોઈએ આગળ પ્રશ્ન નંબર 13, આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરીશું। વન્યજીવો એટલે કે જંગલોમાં જે પણ સજીવો રહે છે, તે જે પણ પ્રાણીઓ પશુ પંખીઓ છે તેનું રક્ષણ આપણે કઈ રીતે કરવું જોઈએ તે જોવાનું છે। તો જોઈએ, વન્યજીવોના રક્ષણ માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવામાં આવે છે। આગળ આપણે જોયું તો આરક્ષિત વિસ્તાર વિશે આપણે આગળ જોઈ ગયા। તો વન્યજીવોના રક્ષણ માટે એટલે કે તેમને પૂરતા પ્રમાણમાં સેફટી, આપણે કોઈ વિસ્તાર છે તો તેને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા પછી તેમાં કોઈ પણ પ્રકારનો આપણે શિકાર, કટાઈ કે ફૂલછોડ પણ કે ખેતીવાડી આપણે ના કરી શકીએ। તો વન્યજીવોના રક્ષણ માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તાર એટલે કે તેને શું કહેવામાં આવે છે કે સુરક્ષિત ક્ષેત્ર, વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવામાં આવે છે। આગળ જોઈએ, વ્યક્તિગત રીતે વૃક્ષોની કાપણી, શિકાર કે પજવણી અટકાવવામાં આવે। વ્યક્તિગત રીતે એટલે કે આપણે ખુદ આપણી જાત સાથે એવું નક્કી કરવું જોઈએ કે વૃક્ષોની કાપણી એટલે કે આપણે કોઈ પણ વૃક્ષ કાપીશું નહીં। બીજું છે કે શિકાર, કોઈ પણ પ્રાણીનો આપણે શિકાર નહીં કરીએ, મતલબ કે કોઈ પણ કરતું હોય તો પણ આપણે તેને અટકાવીએ। બીજું છે કે આગળ જોઈએ પજવણી એટલે કે કોઈ પણ પ્રાણી છે, પશુ પંખી છે કે નાના જીવજંતુઓ છે તેને આપણે ખોટી રીતના કે કોઈ પણ કારણસર આપણે તેને હેરાન ના કરીએ। એટલે કે વ્યક્તિગત રીતે વૃક્ષોની કાપણી, જંગલોનો જે નાશ થાય છે તે શિકાર છે કે પજવણી અટકાવવામાં આવે। એટલે કે આ બધી પ્રવૃત્તિઓ છે તે બંધ કરવામાં આવે। તે આપણે આપણી જાતને પણ સમજાવવાનું છે અને વ્યક્તિગત બીજાને પણ આપણે એ રીતના સમજાવવાનું છે કે આ રીતે આપણે ના કરવું જોઈએ। આગળ જોઈએ, સરકાર દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓનો અમલ કરવામાં આવે। સરકાર દ્વારા જે પણ વિસ્તારને સુરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવેલો છે તો ત્યાંના નિયમો એટલે કે ત્યાં જે પણ નિયમો બનાવેલા છે તેનું પાલન કરવું જોઈએ। ત્યાંની જે પણ પદ્ધતિઓ છે તે આપણે અનુસરીને ચાલવું જોઈએ અને યોજનાઓ એટલે કે તેના કઈ યોજનાઓ ત્યાં કરવામાં આવેલી છે તો આપણે તેનો અમલ કરવો જોઈએ। તો જે પણ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલું છે તો ત્યાંના નિયમો છે, પદ્ધતિઓ છે અને યોજનાઓનો પણ અમલ કરવામાં આવે તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। આગળ જોઈએ, જંગલોમાં કે જંગલની આસપાસ રહેતા લોકો વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની જરૂરિયાતો પૂરી કરે। એટલે કે જંગલની આસપાસ રહેતા જે વન્યજીવોની સુરક્ષા, જંગલમાં કે જંગલની આસપાસ રહેતા લોકો, જે ગ્રામ્ય વિસ્તાર છે તો આપણે આગળ જોયું કે જંગલો છે અને ગ્રામ્ય વિસ્તાર છે ખૂબ જ નજીક એકબીજાના ટચમાં રહેલા હોય છે। તો જે જંગલની આસપાસ રહેતા લોકો છે તો પોતાની ઘણી એવી જરૂરિયાતો છે જે પોતે જંગલમાંથી મેળવે છે, જેમ કે લાકડા છે, ફળ ફૂલ છે, અમુક એવી ઔષધિઓ છે જે પોતાને જંગલમાંથી મળી રહે છે। તો શું કરવાનું કે તમે તમારી જરૂરિયાતો પૂરી તો કરી શકો, પરંતુ કોઈ પણ વન્યજીવ છે તેને આપણે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ જીવને ખોટી હાનિ ના પહોંચે કે કોઈ પણ જીવ છે તે ખોટી રીતે હેરાન ના થાય। એટલે કે જંગલોમાં કે જંગલની આસપાસ રહેતા લોકો વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની અથવા તો તેમની જરૂરિયાતો પૂરી કરે। પોતાને જે પણ જરૂરી લાકડું છે અથવા તો કોઈ પણ ઔષધિની જરૂર છે તો તેવા લોકો તેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ કઈ રીતે તો કે વન્યજીવ છે તેમાં જે રહેતા પ્રાણીઓ છે, પશુ પંખીઓ છે, જીવજંતુઓ છે તો તેમને કોઈ પણ પ્રકારની હાનિ ના પહોંચે અથવા તો તે વન્યજીવો છે તેમની સુરક્ષા વધારેમાં વધારે કરી શકે તે રીતે પોતાની જીવનની જે જરૂરિયાત છે તેમને પૂરી કરે। હવે આગળ જોઈએ,
તેમાં આગળ જોઈએ પ્રશ્ન નંબર 14 છે, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે શું જાણો છો? જૈવાવરણ એટલે કે જે પણ જીવ છે તે. જૈવાવરણમાં જે પણ તમે નાના જીવજંતુઓથી માંડીને મોટા પશુ પંખીઓ છે કે પછી માનવ છે, એટલે કે જે પણ સજીવ વસ્તુ છે તે, એટલે કે તેને શું કહેવાય કે જૈવાવરણ. જૈવાવરણ એટલે કે જેમાં પણ જીવ છે, જે પણ સજીવ છે તે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે તમે શું જાણો છો? તમે જે પણ જાણો છો તે તમારે અહીંયા એક્સપ્લેન કરવાનું છે. તો જોઈએ તેમાં પહેલું, પર્યાવરણના રક્ષણ માટે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવે છે. પર્યાવરણના રક્ષણ માટે એટલે કે પર્યાવરણ, આપણે જે પણ વિસ્તારમાં રહીએ છીએ તે, ત્યાંના જે પણ જૈવાવરણમાં છે તેમાં જૈવાવરણ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવ્યું છે. તો શાના માટે જૈવાવરણ આરક્ષિત બનાવવામાં આવ્યું છે? તો કે પર્યાવરણના રક્ષણ માટે. જે પણ આપણે કુદરતી સૌંદર્ય છે તે જળવાઈ રહે અથવા તો તેની સાચવણી થઈ રહે તે માટે એક વિસ્તાર બનાવવામાં આવ્યો છે, તે છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. તો તેમાં જોઈએ, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય વનસ્પતિઓ, વન્ય પ્રાણીઓ તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કે ત્યાં જે પણ સજીવો રહે છે તે પછી વન્ય વનસ્પતિઓ હોય, વન્ય પ્રાણીઓ હોય કે માનવો હોય, એટલે કે આદિમાનવો, તેમનું પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકે તે જોવાનું છે. તો જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય, તેમાં કોનો સમાવેશ થાય છે? તો કે વન્ય વનસ્પતિઓ છે, વન્ય પ્રાણીઓ છે, તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે. જીવન નિર્વાહ એટલે કે પોતાનું જીવન જરૂરી વસ્તુ, એટલે કે પોતાની પરંપરા જળવાઈ રહે તે. જેમ કે આદિમાનવો છે, આદિવાસીઓ છે, તો પોતે પહેલાંના જમાનામાં જ્યારે આદિવાસીઓ શું કરતા, તો કે વનસ્પતિના જે પાંદડા હતા તે પોતાના શરીર પર વીંટતા, એટલે કે કપડાની રીતે એ લોકો પહેરતા. તો તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત ક્ષેત્ર, એટલે કે પોતાના જે જાતિ છે તેમને પણ સુરક્ષિત અનુભવ થાય તે માટે એક વિસ્તાર છે, પર્ટિક્યુલર વિસ્તાર, તે એક નક્કી કરવામાં આવતો કે આ વિસ્તાર છે તે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે. એટલે કે જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં વન્ય વનસ્પતિઓ છે, વન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે, તેમજ તે વિસ્તારના આદિવાસીઓના જીવન નિર્વાહ માટે જે પણ વસ્તુઓ છે તે વિસ્તારમાં માટેના તે વિશાળ વિસ્તાર છે તેને શું કહેવામાં આવે છે? તો કે જૈવાવરણ આરક્ષિત ક્ષેત્ર. આગળ જોઈએ, વિસ્તારની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં જૈવાવરણ આરક્ષિત વિસ્તાર સહાયક છે. એટલે કે આપણે જોયું કે આગળ પર્યાવરણીય રક્ષણ, તો કે જે સંસ્કૃતિ કુદરતી છે, જે પર્યાવરણ, તેમની જૈવ વિવિધતા એટલે કે જે પણ સજીવો છે તેમાં વિવિધતા, જૈવ વિવિધતા. તો જોઈએ તો કે જૈવ વિવિધતા કોને કહેવાય? તો જે પણ સજીવો છે તેમાં વિવિધતા જોવા મળે છે અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર સહાયક છે. એટલે કે આ વિસ્તાર છે તે એક પ્રાકૃતિક સૌંદર્ય જાળવી રાખવા માટે અને એક જ વિસ્તારમાં ઘણી બધી જાતિઓ સુરક્ષિત રહી શકે તે માટે એક વિસ્તાર છે તે તેમને મદદરૂપ થાય છે, એટલે કે સહાયક બને છે. ધારો કે જે પણ કોઈ એક વિસ્તાર છે, પર્ટિક્યુલર વિસ્તાર છે, તો તે વિસ્તારમાં તમે ઘણી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ, પશુ પંખીઓ કે જીવજંતુઓ તે તમે એક સાથે જોઈ શકો છો. એટલે કે જૈવ વિવિધતા થયું અને સંસ્કૃતિને જાળવી રાખવામાં, એટલે કે જે પણ આપણે સંસ્કૃતિ આગળની જે આપણને વારસામાં મળેલું છે તે આપણે બધું સાચવી રાખીએ, અથવા તો પહેલાંની જે વનસ્પતિઓ છે, પ્રાણીઓ, પશુ પંખીઓ છે તેમાં સંસ્કૃતિને જાળવી રાખવામાં જૈવ આરક્ષિત વિસ્તાર સહાયક બને છે. સહાયક એટલે કે આપણને મદદરૂપ થાય છે. આગળ જોઈએ, પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, તેનું એક ઉદાહરણ છે. પંચમઢી જે જૈવાવરણ છે તે આપણને એક ઉદાહરણ તરીકે આપેલું છે. જે પંચમઢી છે તે બહુ જ મોટું અભયારણ્ય, તેમાં 2 અભયારણ્યો આવેલા છે. તો 2 અભયારણ્યો કયા કયા છે? તો કે તેમાં પહેલું છે સાતપુડા અને બીજું છે બોરી.
આ બંને ઉદ્યાનો છે જે સાતપુડા છે તે શું છે તો કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને બોરી અને પંચમઢીની વન્ય એટલે કે તેમાં શું આવેલું છે તો કે વન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ જોયું આપણે જીવાવરણ આરક્ષિત વિસ્તાર. તો તેમાં શું થયું કે જે જીવાવરણ એટલે કે જે પણ સજીવો છે એક જ વિસ્તારમાં સુરક્ષિત રહી શકે, જીવાવરણ આરક્ષિત વિસ્તાર. તેમાં પોતાના આદિવાસીઓ છે તે પોતાની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ એટલે કે તેમની જે પારંપરિક રિવાજો છે એ પણ જાળવી રાખે અને તે તેના જે જીવન નિર્વાહના વિશાળ વિસ્તાર છે તે પણ સુરક્ષિત રહી શકે. પછી જે વિસ્તારની વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે જે પણ તમે જુઓ તો જીવાવરણ આરક્ષિત વિસ્તાર છે તે સહાયક બને છે એટલે કે મદદરૂપ થાય છે.